વડાલી ખાતે 1500માં જશ્ને ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ નીકાળ્યું. ઠેર ઠેર કેક તથા નિયાઝ શરીફ વહેંચી ઉજવણી કરાઈ. જિલ્લાના વડાલીમાં આનબાન અને શાન સાથે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1500 વર્ષમાં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારથી વડાલીની અશરફી મસ્જિદમાં નાત શરીફ સાથે કુરાન ખ્વાની તથા નિયાઝ શરીફનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. સવારે અશરફી મસ્જિદથી ભવ્ય જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે જુલુસ વડાલી ધરોઈ રોડ થઈ વડાલી કસ્બા થઈ અશરફી મસ્જિદ પરત ફર્યું હતું. ત્યારે મુસ્લિમ ભાઈઓએ વડાલી પોલીસનું સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નાત શરીફ સાથે યા મરહબા યા મુસ્તફાની નાત શરીફ પડતા યુવાનો નજરે પડ્યા હતા. જ્યારે વડાલી કસ્બા ધરોઈ રોડ સહિત યુવાનો દ્વારા ચોકલેટ, પાણીની બોટલ, શરબત સહિતનું વિતરણ કર્યું હતું. ઠેર ઠેર કેક કાપી હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાલી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. જોશી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને પ્રસંગને સફળ બનાવ્યો. પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ, સામરકાંઠા.